ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલના ડાયરેક્ટર અને અત્યાર સુધી ફરાર કાર્તિક પટેલને દબોચી લીધો છે। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરાઈ। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી છે। કૌભાંડ બહાર આવ્યું ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો। આ કેસમાં તબક્કાવાર ઘણા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો। અગાઉ કાર્તિક સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી। એટલું જ નહીં, તેણે વિદેશથી બેઠા બેઠા આગોતરા જામીન અરજી પણ કરી હતી, પરંતુ જામીન મંજૂર નહોતા થયા। સૂત્રોના મતે કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો। હવે તેને આરોપીની જેમ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે। અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તેની આગોતરા જામીન અરજી પર સુનાવણી થઈ હતી। કાર્તિકે વિદેશમાં બેઠા બેઠા પોતાના જમાઈ મારફતે આગોતરા જામીન અરજી કરાવી હતી। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, જે મુખ્ય આરોપી હતો કાર્તિક, તે હવે સકંજામાં આવ્યો છે, શું જાણકારી તમારી પાસે? દીપા, જે કાર્તિક છે તેની સામે જ્યારે ફરિયાદ દાખલ થઈ હતી, એટલે કે જે સમગ્ર કાંડ સામે આવ્યો હતો અને 11 નવેમ્બર આસપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર 2 FIRઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં કાર્તિક પટેલ છે તે મુખ્ય સૂત્રધાર તરીકે તેની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જો કે જે સમયે આ બનાવ બન્યો હતો ત્યારે તે ઓસ્ટ્રેલિયામાં હતો, પરંતુ જ્યારે તેને આ બનાવની જાણ થઈ હતી ત્યારબાદ તે સતત ફરાર રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાથી તે દુબઈ ફરાર થયો હોવાનું જાણવા મળ્યું હતું। સતત તે ભાગતો ફરતો હતો। તેણે અગૌતરા જામીન માટેના પ્રયત્નો પણ કર્યા હતા, પરંતુ તેની અગૌતરા જામીન અરજી છે તે રિજેક્ટ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ આજે જ્યારે તે દુબઈથી પરત ફર્યો હતો ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે અને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને મહત્વની બાબત તો એ છે કે આખા જે કાંડનો મુખ્ય સૂત્રધાર છે તે કાર્તિક પટેલને ગણી શકાય છે, કારણ કે પોતે હોસ્પિટલનો ડિરેક્ટર હતો અને આ જે અગાઉ આરોપીઓ પકડાયા હતા તેના સાગરીતો, તે તમામ સાગરીતોની પૂછપરછની અંદર ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું કે આ જે હોસ્પિટલની શરૂઆત છે તે માત્ર ને માત્ર PMJAY અંતર્ગત એક કૌભાંડ આચરવા માટે જ તેની શરૂઆત કરી હતી, કારણ કે શરૂઆતથી અત્યાર સુધીમાં અનેક ઓપરેશનો થઈ ચૂક્યા છે અને સરકાર પાસેથી PMJAY અંતર્ગત કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। એટલે હવે આ જે આખું કાવતરું હતું તેનો માસ્ટરમાઇન્ડ કોણ હતો, કાર્તિકને સલાહ સૂચન આપનારો કોણ હતો, તે રૂપિયા હતા તે કઈ જગ્યાએ રોકાણ કર્યા હતા, કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ કર્યો છે, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે અને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અલગ અલગ મુદ્દાઓના આધાર પર તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને આગળની કાર્યવાહી છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે। ઋત્વિજ, એવી પણ જાણકારી બહાર આવી છે કે આ જે કાર્તિક નામનો આરોપી છે તે દબાણ લાવતો હતો કે નફો જે છે તે રળવાનો જ છે। દર વર્ષે ટાર્ગેટ આપવામાં આવતું હતું, માર્કેટિંગ ટીમ પર દબાણ લાવવામાં આવતું હતું, તેને લઈને શું જાણકારી? જી, વાત કરીએ તો આખી જે આ જે કૌભાંડ હતું તે કૌભાંડમાં અલગ અલગ જવાબદારી અલગ અલગ વ્યક્તિઓને સોંપવામાં આવી હતી। કાર્તિકની સાથે સાથે જો સૌથી તેનો જે ખાસ સાગરીત અને ખાસ માસ્ટરમાઇન્ડ ગણાય તે ચિરાગ રાજપૂત હતો। એટલે ચિરાગ રાજપૂત સાથેના જે અન્ય આરોપીઓ હતા તે પણ અગાઉ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ચૂક્યા છે અને તેઓ પણ હાલ જેલમાં છે। એટલે આખા આ જે કૌભાંડ હતું તે કૌભાંડ પ્રી પ્લાન મુજબ ચાલતું હોય તે પ્રકારે સામે આવ્યું હતું, કારણ કે જે પ્રકારે શરૂઆત કરવામાં આવી હતી લગભગ 2022થી લઈને અત્યાર સુધીમાં કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક આજે 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા, ત્યારબાદ અનેક એવા દર્દીઓ સામે આવ્યા હતા કે પોતાને કોઈપણ પ્રકારનો હાર્ટનો પ્રોબ્લેમ ન હતો, તેમ છતાં આજે ખ્યાતિ હોસ્પિટલમાં તેઓ અન્ય સારવાર માટે આવ્યા હતા અને તેઓને એન્જિયોગ્રાફી અથવા તો એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોય। એટલે આ જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો છે તેઓ ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો હોય કે જ્યાં ફ્રી મેડિકલ કેમ્પ કરતા હતા અને ફ્રી મેડિકલ કેમ્પમાં જે પણ વ્યક્તિઓ પાસે PMJAY કાર્ડ હોય તેવા લોકોને ટાર્ગેટ કરતા હતા અને તેવા લોકોને હોસ્પિટલ સારવાર માટે બોલાવતા હતા અને એ સારવાર માટે ખુદ પોતે લક્ઝરી બસ લઈને તેઓને સામેથી લઈને આવતા હતા અને ત્યારબાદ તેઓને ક્યાંક ને ક્યાંક એન્જિયોગ્રાફી અથવા એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે
તે જરૂરના બહાને તેઓને ફસાવતા હતા અને તેઓના ઓપરેશનના બહાને સરકાર પાસેથી રૂપિયા પડાવતા હતા. એટલે આખું આ જે પ્રી પ્લાન કૌભાંડ હતું તે છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું. એટલે હવે કાર્તિકની ધરપકડ બાદ હકીકત સામે આવશે કે આરોપીઓ છે તે કઈ રીતે આખો પ્લાન કરતા હતા, કોને કઈ જવાબદારીઓ હતી. કારણ કે અગાઉના જે આરોપીઓ પકડાયા હતા તે તમામ આરોપીઓની અલગ અલગ જવાબદારીઓ નક્કી કરવામાં આવતી હતી. અને આજે કાર્તિક છે તે કાર્તિક પોતે મુખ્ય સૂત્રધાર હતો. એટલે હવે તેની અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે અને આ તપાસ બાદ પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતા રહેલી છે. કારણ કે નાણાકીય વ્યવહારોના મોટાભાગનો હિસાબ છે તે આ કાર્તિક પાસે પણ હોવાનું જાણકારી મળી રહી છે. એટલે અત્યાર સુધી કોઈ પણ ડિજિટલ જે પુરાવા હોય અથવા તો અન્ય જે દસ્તાવેજી પુરાવા હોય તેમાં કોઈ છેડછાડ કરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધી આવતીકાલથી કાતિલ ઠંડીથી રાહત મળશે. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. સવારે ફૂંકાતા સુસવાટાભેર પવન અંગે કારણ આપ્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા તેજ પવન ફૂંકાયા. રાજ્યમાં 6 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में अगले 48 आवर तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान दिया गया है. उसके आगे नो लार्ज चेंज कैटेगरी का पूर्वानुमान दिया गया है. WD पास कर रहा था नॉर्थ वेस्ट इंडिया में, अभी वेस्ट उत्तर प्रदेश में उसका लोकेशन है, तो उसी कारण वो हवा का भी तेजी में उत्तर पूर्व से हवा आ रहा है. જાન્યુઆરીના અંતમાં માવઠાની આગાહી. 3 આગાહીકારોની માવઠા અંગે આગાહી. જાન્યુઆરીના અંતમાં માવઠું વરસી શકે છે. લગભગ જીરા જેવા પાકોમાં પાક સુરક્ષાના પગલાં લેવા યોગ્ય રહેશે. આ ઉપરાંત દિવેલાના પાકમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં દિવેલાનું વાવેતર હોય છે અને બાગાયતી પાકોમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે. તો તુવર જેવા પાકોમાં લગભગ તેમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે અને ક્યાંક મચ્છી જેવી નાની શક્યતા રહેશે. રાયડાના પાકોમાં પણ કંઈક અસર રહેશે. એટલે આ ઉત્તર ગુજરાતના પાકો પણ દક્ષિણ ગુજરાતના પાકોમાં બાગાયતી પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો અમુક શાકભાજીના પાકમાં પડવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાસ કરીને શાકભાજીના પાકો ઉપર જો ધ્યાન રાખવાનું રહેશે. એટલે ધરતીના તાતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાવાની આગાહી થઈ છે. કુદરતી પ્રકોપ થકી કિસાનોની કમર ભાંગી જાય છે. નબળા માલ મજૂરીથી લઈ અને પાક ધિરાણ ભરવામાં ખેડૂતોને આંખે પાણી આવી જાય છે. હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી અને રમણીક વામજાએ પણ ખેડૂતોના આંખે પાણી આવી જાય તેવી આગાહી કરી છે. આગાહીકાર તારીખ સાથે આ કમોસમી કમઠાણની આગાહી કરી રહ્યા છે. ખેડૂત માટે એક આપણે જીરાના પાક ઉપર કદાચ આ વર્ષે પણ માવઠારૂપી વરસાદ થશે અને ધાણા ઉપર વરસાદ અસર થશે અને આ વર્ષે ઘઉંનું પણ ઉત્પાદન સારું જશે. 18 જાન્યુઆરીથી લઈ અને 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. એટલે એ માવઠું થશે. એ માવઠા પછી પણ આપણે ઠંડીનો દોર ચાલુ રહેશે અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જ જોવા મળવાની છે. તો ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી આપણે જોવા મળશે. એટલે ખાસ કરીને આપણે વાવેતર છે એ માર્ચ મહિનાથી જ કરી શકાય એવી શક્યતાઓ છે. જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બેમાંથી એક પણ મહિનાની અંદર આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે, ઉગાવો નહીં આવે. એટલે હમણાં કોઈ ખેડૂત ભાઈએ વાવેતર કરવાની તૈયારી ન કરવી. રાજકોટમાં 100 રૂપિયા માટે હોટેલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવા મામલે ધરપકડ કરાઈ. અત્યાર સુધી પોલીસે એક સગીર સહિત 3 આરોપીને પકડ્યા. યુનિવર્સિટી પોલીસે જયદેવ રામાવત અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપ્યા. તો ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ બાવાજી નામના આરોપીને પકડી પાડ્યો છે. ગુનાના કામે વાપરવામાં આવેલા 2 વાહનો પણ કબજે કરાયા છે. રૂપિયા 100ની લેતી દેતી મામલે નકળંગ હોટેલ પર પેટ્રોલ બોમ્બ જેવા જ્વલનશીલ પ્રવાહી ભરેલી સળગતી બોટલ ફેંકવામાં આવી હતી. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ નહોતી થઈ.
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંકનો વિડીયો વાયરલ થયો છે. અસલાલીમાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. એક્ટિવા ચલાવવાની બાબતે 2 યુવકો પર હુમલો કરાયો. લાકડીઓ અને પાઇપોથી બંને યુવક પર હુમલાની ઘટના બની છે. બાઇક બાજુમાંથી ચલાવવા બાબતે હુમલો કરાયો. અસલાલી પોલીસે કરણ દરબાર સહિત 8 લોકોની ધરપકડ કરી છે. બીએનએસની કલમ હેઠળ અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જે તરત જ 4 આરોપીઓને અટક કરવામાં આવેલ હતા. આ 4 આરોપીની તપાસ દરમિયાન અન્ય ટોટલ 6 આરોપીના નામ ખુલવા પામેલ છે. એમ માનીને ટોટલ કુલ 8 આરોપીને અટક કરવામાં આવેલ છે અને રાયોટિંગની કલમનો પણ એમાં ઉમેરો કરવામાં આવેલો છે. અમદાવાદ શહેરના વેજલપુરમાં બાળકીઓ સાથે મારપીટ. 2 બાળકીઓને સાવકી માતાએ માર માર્યો હોવાનો આક્ષેપ મુકાયો. ઘરેલું કામ માટે બાળકીને હેરાન કરવામાં આવતી હોવાનો પણ આરોપ મુકાયો છે. પાડોશીઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી. બાળકીઓની સગી માતાને પિતાએ છૂટાછેડા આપી દીધા છે. બાળકીઓની સગી માતા હાલ પાલનપુર છે, જ્યારે પિતા એનડીપીએસના ગુનામાં પાલનપુર જેલમાં છે. સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ. વડોદરામાં નર્સ સાથે દુષ્કર્મ કેસમાં તપાસ તેજ. આરોપી અશરફ ચાવડાની ધરપકડ કરાઈ. બાદમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. હોસ્પિટલ તંત્રની પણ ઘોર બેદરકારી છતી થઈ. હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી 3 મહિનાથી બંધ હાલતમાં છે. ગંભીર ગુનામાં પુરાવા તરીકે કોઈ ફૂટેજ ન મળ્યા. હોસ્પિટલના કેમેરા બંધ છતાં સંચાલક ડોક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં. પીડિતાએ પોલીસને આપવીતી જણાવી. દુષ્કર્મના વિધર્મી આરોપીની નફટાઈ. મેં અગાઉ પણ ઘણી યુવતીઓ સાથે આવું કર્યું. અશરફે અન્ય કેટલી યુવતીઓની જિંદગી બગાડી છે તેની પણ તપાસ જરૂરી બની જાય છે. મહેસાણામાં ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત. ઊંઝામાં બ્રાહ્મણવાડા હાઈવે પર થયો હતો અકસ્માત. લક્ઝરી કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર 2ના મોત નિપજ્યા હતા. બ્રાહ્મણવાડા બસ સ્ટેશન નજીક ગામ તરફ જવાના ક્રોસિંગ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ વડા સામે ફરિયાદ દાખલ. ડોક્ટર કમલજીત લખતરિયા સામે નોંધાઈ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ. 4.9 કરોડનું યુનિવર્સિટીને આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ છે. ખાતાકીય તપાસમાં 1.5 કરોડથી વધુની ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. ડોક્ટર લખતરિયાએ 1.15 કરોડ સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. કાર કે બાઇક નહીં પરંતુ પ્લેનને ધક્કો લગાવતા હોવાનો વિડીયો વાયરલ થયો. સુરત એરપોર્ટ પર ટેકનિકલ ખામીના કારણે પ્લેનને ધક્કો લગાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એરપોર્ટ પર બંધ પ્લેનને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવ્યું. વાયરલ વિડીયોને લઈ લોકો મજાક કરી રહ્યા છે. તો સુરતમાં આ વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ જે કમેન્ટ્સ કરી રહ્યા છે, રમૂજી કમેન્ટ્સ કરી રહ્યા છે કે હવે પ્લેનને ખસેડવાનો, તેને ધક્કો મારવાનો વખત આવ્યો છે. આ ટેકનિકલ ખામી સર્જાયા બાદ આ પ્લેન સાથે અન્ય કર્મચારીઓ ઊભા હતા, જેને લઈને આ રમૂજી કમેન્ટ્સ સોશિયલ મીડિયા પર થઈ રહી છે. ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મોતને લઈને અરજી. સિંહોના મૃત્યુના મુદ્દેની અરજી પર સુનાવણી હાથ ધરાઈ. સિંહોના અકાળે મોતને રોકવા અનેક પગલાં લીધા. કોર્ટ મિત્રનો કોર્ટમાં રિપોર્ટ. રેલવે ટ્રેકની બાજુમાં ફાઇબર કેબલ નંખાશે. એઆઈની મદદથી ઇન્ટ્યુઝન ડિવાઇસ ઇન્સ્ટોલ કરાશે. સિંહોની ગતિવિધિની 200 મીટર દૂરથી જાણ થઈ શકશે. ગીર અભયારણ્યમાં અને બહારના વિસ્તારમાં ડિવાઇસ લગાવાશે. 10 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની બાંહેધરી અપાઈ. ગીર અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી ટ્રેનો માટે અંડરપાસ પણ ઊભા કરાયા. ઝાડી ઝાંખરા દૂર કરવા અને ફેન્સિંગ અંગેની કાર્યવાહી પણ કરાઈ. 10 ફેબ્રુઆરી બાદ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. અમારા પર્પસ એ જ છે કે સિંહોની જે મોમેન્ટ છે એ અમે ડ્રાઈવરને અને રેલવે અધિકારીઓને પહેલાથી ખબર પડી જાય તો આ જે સિંહોને જે નુકસાન થાય છે, જે એમને જાનને જોખમ પડે છે, એ જાનને જોખમ ન થાય અને જે કન્સર્ન છે નામદાર વડી અદાલતને એક સંપૂર્ણ રીતે અમે સાચવીએ.
તો આ તરફ ગીર સોમનાથમાં આજે ફરી સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. ગઈકાલે શાળાના કમ્પાઉન્ડમાં સિંહની લટાર બાદ આજે ફરી ઉના શહેરમાં સિંહ દેખાયો. મોડી રાત્રે ઉના શહેરના રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો. ઉનાના પંચવટી સોસાયટીમાં મોડી રાત્રે સિંહ ઘૂસી આવ્યો, જ્યાં આસપાસના લોકોએ સિંહને જોતા જ અન્ય લોકોને સાવચેત કર્યા. મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો. એમપી ઇમરાન પ્રતાપ ગઢી સામે જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટનો ઇનકાર. સાંસદે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરેલી પોસ્ટને લઈને જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકેલી પોસ્ટના કારણે કોમી વૈમનસ્ય અને દેશની અખંડિતતા અને એકતા પર તરાપ વાગે તે પ્રકારનું કૃત્ય હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ રદ કરવા માટે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ટિપ્પણી એક લગ્ન પ્રસંગમાં કરી અને સાંસદના પદની ગરિમા નહીં જળવાઈ હોવાની પણ રજૂઆત કરાઈ હતી. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગ્રીન ગોલ્ડ સિટી સોસાયટીમાં પીજીમાં રહેતા કેટલાક યુવાનોએ આતંક મચાવ્યો. પીજીમાં રહેતા યુવાનો સોસાયટીના સેક્રેટરી, ચેરમેન સહિતના લોકો સાથે બબાલ કરી હતી. પીજીમાં રહેતા બે યુવકો અને સ્થાનિકો વચ્ચે પહેલા બબાલ થઈ હતી. વાત એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી પહોંચી ગઈ. પીજીમાં રહેતા લુખ્ખાઓએ સોસાયટીના લોકોને માર માર્યો હતો. અડધી રાત્રે ધીંગાણું થયું હતું. ધોકા, પાઇપ અને ટીકાપાટુનો માર મારવામાં આવ્યો. પીજીમાં રહેતા લોકો ભેગા થઈ ગયા. તેઓ દાદાગીરી શરૂ કરી સ્થાનિકોને અપશબ્દો બોલી લાકડીએ માર મારતા રાત્રે ઉહાપો મચી ગયો હતો. લોકો જાગી ગયા હતા, ફ્લેટમાંથી નીચે ઉતરી ગયા હતા. આ પહેલા પણ પીજીમાં રહેતા કેટલાક લોકોએ બબાલ કરી હતી. હવે અહીં રહેતા લોકો પીજીથી કંટાળી ગયા છે. ઘરની બહાર નીકળતા પણ ડરે છે. આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. આ સાથે જ ફ્લેટમાં પીજી ચાલે છે તેના માલિકને સોસાયટીમાંથી પીજી હટાવવા સૂચના આપી છે. રહીશોએ પીજી હટાવવા કર્યા સૂત્રોચ્ચાર. પીજીમાં રહેતા લોકો નશો કરતા હોવાનો આરોપ. અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક મચાવતો વિડીયો વાયરલ થયો, જેમાં અસામાજિક તત્વો રિક્ષામાં હથિયાર સાથે સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે. રિક્ષામાં હથિયાર સાથે સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો. અસામાજિક તત્વો હથિયાર સાથે સ્ટન્ટ કરતા વાહન ચાલકોને અડચણરૂપ બન્યા હતા. આ ઘટના અમદાવાદના અસલાલી રિંગ રોડ પરની હોવાનું અનુમાન છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વો હથિયાર સાથે રસ્તા પર રિક્ષા બે પૈડા પર ચલાવી સ્ટન્ટ કરી રહ્યા છે. ધૂમ સ્ટાઇલમાં રિક્ષા ચલાવી રોડ પર દહેશત ફેલાવી રહ્યા છે. પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂક્યા છે. જાહેર રોડ પર સ્ટન્ટ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે. પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી. સૌથી વધુની સ્પીડે બાઇક હંકાવી સ્ટન્ટ કરતા વડોદરાના નબીરાઓને જેલમાં જવાનો વારો આવ્યો. વડોદરાના રસ્તા પર બેખોફ બનીને સ્ટન્ટ કરતી બાઇકર્સ ગેંગને પોલીસે પકડી પાડી છે. શહેરના રાજમાર્ગો પર બેફામ બાઇક હંકારી આતંક મચાવતી બાઇકર્સ ગેંગ પર પોલીસે તવાઈ બોલાવી છે. પીસીબીએ 4 બાઇકર્સને ઝડપી રાવપુરા પોલીસને સોંપ્યા હતા. શહેરમાં જાહેર માર્ગો પર બાઇકર્સ ગેંગ આતંક મચાવે છે. 105 થી 134 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બેફામ બાઇક હંકારતા બાઇકર્સ ઓવરટેક કરી અન્ય વાહન ચાલકોને અપશબ્દો પણ ભાંડતા હતા. રીલ બનાવવાની હોડમાં ટ્રાફિકથી ભરચક રોડ પર અન્ય વાહન ચાલકો માટે જોખમ બનતા બાઇકર્સ પોલીસ માટે પડકારરૂપ હતા. અકોટા, દાંડિયા બજાર રોડ, ફતેગંજ અને અટલ બ્રિજ પર બેફામ બનતા બાઇકર્સને છેવટે પીસીબી પીઆઈ સીબી ટંડલ અને તેમની ટીમે ઝડપી પાડ્યા. 4 બાઇકર્સની ધરપકડ કરી. રાવપુરા પોલીસે 4 બાઇકર્સને એવો પાઠ ભણાવ્યો કે સીધા દોર થઈ ગયા, હાથ જોડી માફી માંગી. લૂંટના આ દ્રશ્યો છે તલોદના. સાબરકાંઠાના તલોદ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાને રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. તલોદ નગરપાલિકાની સામે આવેલ સોનાની સુધા જ્વેલર્સની દુકાનનું તાળું તોડી તસ્કર ટોળકીએ પહેલા શટર તોડ્યું, બાદમાં કાચના દરવાજાનો લોક તોડીને સોનાની દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો. 3 શખ્સો અંદર ઘૂસી બહાર મૂકેલા દાગીના ચોરી બેગમાં ભરે છે. દાગીના બેગમાં ભરી ચોરી કરી ફરાર થઈ જાય છે. સવારે સોની દુકાન ખોલવા આવતા દુકાનનું શટર તૂટેલું જોઈ ચોંકી ગયા. તુરંત પોલીસ ફરિયાદ કરી. નગરપાલિકા સામેની દુકાનમાં ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આંખલા યુદ્ધથી મચી ગઈ ધોરાજીના રોડ. વેલકમ બેક. અભિનેતા સૈફ અલી ખાન પર હુમલા બાદ હોસ્પિટલે લઈ જનાર ઓટો ડ્રાઈવર ભજનસિંહ રાણા સાથે ન્યૂઝ 18ની ખાસ વાતચીત. ભજનસિંહ રાણાએ કહ્યું કે હું રસ્તા પર જતો હતો ત્યારે અચાનક એક મહિલા ખૂબ જ પરેશાન થઈ ગઈ અને મને રોક્યો. થોડી જ વારમાં મારી ઓટોમાં 3 લોકો બેઠા, તેમાં એક નાનું બાળક, એક મહિલા અને એક પુરુષ ઘાયલ થયો.
ખૂબ લોહી વહી રહ્યું હતું. હું પણ લોહી જોઈને ડરી ગયો હતો કે શું થયું. કુલ 3 લોકો હતા, જેમાં એક બાળક હતું. જ્યારે તેઓ લીલાવતી પહોંચ્યા ત્યારે મને ખબર પડી કે તે સૈફ અલી ખાન છે. इस समय हमारे साथ भजन सिंह है, उनसे बात करते हैं। ये बताइए क्या हुआ था उस दिन, किसने आपको बुलाया था, किस तरह से हुआ था पूरा घटना? सर मैं जैसे नाइट में गाड़ी चलाता हूँ तो मैं अपना एजेंसी वाला गली जो है अपना घूम रहा था, तो एक लेडीज आती आगे से भाग के, उसके बाद में गेट से आवाज आती रिक्शा रिक्शा रोको रोको रोको, तो फिर बोलते कि भैया लगाओ फटाफट गेट पे गाड़ी लगाओ, किसी को घाव लगा है। फटाक से मैं गाड़ी लगाता हूँ वहाँ, उसमें से फिर गेट खुलता है तो 4-5 लोग निकलते हैं। एक बंदा निकलता है पूरा खून से लहू लुहान, ठीक है। उसको देख के मेरे को भी घबराहट सी होती, मैंने अरे कैसा क्या मैटर हो गया। हाँ, थोड़ा मेरे को डर भी लगा, तो मैंने बैठाया उसको। बैठाने के बाद फिर एक बच्चा बैठता है, एक और एक कोई यंग आदमी बैठता है उनके साथ में, तो 3 लोग को मिला के 3 लोग जाते हैं। फिर मैं सीधा चल देता हूँ। मैंने सर आपस में डिसाइड करते कि कौन सा हॉस्पिटल जाएंगे, लीलावती जाएंगे, होली फैमिली जाएंगे। नहीं, वो आपस से नहीं बात करते। उनका जब बात खत्म होने के बाद फिर मैं उनको बोला, मैंने सर किधर लेना है, होली फैमिली लेना है या लीलावती? तो बोला लीलावती। तो वही मैं सीधा हिल रोड से राइट मार के सीधा उनके घर से अपना गार्डन है, गार्डन से राइट मार के हिल रोड आ गया। हिल रोड से फिर बालाजी से लेफ्ट मारा, लेफ्ट मार के सीधा चप्पल रोड से निकाला उनको। तो चप्पल रोड से गलियों में थोड़ा पतला गली है, उसमें सुनसान लगता है, थोड़ा घबराहट सी होती है। तो उसके बाद जब बाहर निकलने के बाद फिर बोले कितना टाइम लगेगा, मैंने सर बस यूटर्न मार के गेट पे लगा देता हूँ, आ ही गया समझे। हाँ, फिर वो उतरे हैं। उतरने के बाद तो स्टाफ एक खाली गार्ड खड़ा था, गार्ड को बुलाते बोले गार्ड, मैं बुलाया इधर आओ, बोले स्टाफ की तरफ फटाक से बुलाओ, मैं सैफ अली खान हूँ। यानी वो बता, आपने इंस्ट्रक्शन दिया, बोले फटाक से लाओ कि स्ट्रेचर वगैरह आया। एक पहले वो आया था बैठने का, तो उसमें नहीं बैठे, फिर अपना लेटने वाला स्ट्रेचर आया, उसमें फिर अपना फिर लेट गया। जब कार से वो बैठे तो आपको पता नहीं था कि गाड़ी में आपके सैफ अली खान बैठे, आपको कब पता चला? नहीं, जब वो खुद वो जब पहुंचे वहाँ पे, जब डॉक्टर को बुलाया गया, क्योंकि रात में ऐसा कोई स्टाफ रहता नहीं, खाली एक गाड़ी था, और बुलाया गया तो बोला कि मैं सैफ अली खान हूँ और फटाक से स्टाफ को बुलाओ, मेरा जो इलाज जो भी है वो करो फटाक से। कौन लोग ऑटो में बैठे थे, कहाँ? एक बच्चा था उनके साथ में, उनका बच्चा लड़का होगा, और एक कोई और उनको पहचान में रिलेशन में जो भी होगा। हाँ, तो वो बैठे थे, 3 लोग थे कुल मिला के। हाँ, तो लीलावती में किस हालत में उतरे थे कि चल पा रहे थे वो? हाँ, चल आराम से, यानी कि इतना वो नहीं लगा था, जैसे बैठे थे हल्के हल्के उनको आराम से चल रहे थे। ગુજરાતના વેપારીઓ હવે AI ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સ કરી શકશે. હવે ઉત્પાદન ક્ષેત્રે AI કારગર સાબિત થશે. અમદાવાદમાં AI ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સનો પ્રારંભ કરાયો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે મળી કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેવી રીતે ઉત્પાદન ક્ષેત્રમાં ઉપયોગી બનશે અને તેના દ્વારા કેવી રીતે વિવિધ સ્કિલ સુસજ્જ થઈ શકે તે માટે સેમિનાર યોજાયો હતો. ઇઝ ફોર ટુમોરો એન્ડ ફ્યુચર. ત્યારે આનું એજ્યુકેશન ઇમ્પાર્ટ કરવું સ્ટુડન્ટને, આવતી જનરેશનને ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે ભારતનો જે ગ્રોથ છે ને પ્રોગ્રેસ છે ને દુનિયાનો ગ્રોથ છે ને પ્રોગ્રેસ છે, હવે ઘણો બધો એઆઈ ઉપર નિર્ભર રહેશે. એઆઈનો સબ્જેક્ટ નવો છે, સમજવાનો છે, ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ છે, શીખવાનું છે, અને એ ટાઈમમાં આવી વર્કશોપો યોજાશે અને એજ્યુકેશન ઇમ્પાર્ટ થશે નવી જનરેશનને, સ્ટુડન્ટ્સને, તો આપણને આ ખૂબ લાભદાયી બનશે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અને અનેક સેક્ટરમાં. તમારું કોઈ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે, તમારું એસેમ્બલી લાઇનમાં ક્યાંક ડીલે છે, તમારી એફિશિયન્સીમાં ક્યાંક ડીલે છે, તો એ મેન્યુઅલી તો પોસિબલ જ નથી. ડિજિટાઇઝેશન કરીને જે એક દરેક જગ્યાએ એવું લાગતું કે ભાઈ આપણે ડિજિટાઇઝ થઈ ગયા છે, આપણે ઘણું બધું ઓટોમેટેડ કરી દીધેલું છે, પણ આની અંદર એઆઈ એક બહુ જ મોટો રોલ પ્લે કરી રહ્યું છે અને એની સમજ ઇન્ડસ્ટ્રીને બી આવે. અમદાવાદમાં હિલિયમ બલૂન પુનઃ શરૂ કરવા માટે તંત્રના પ્રયાસો તેજ. ફરી એક વખત હિલિયમ બલૂન શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. કાંકરિયામાં ટેકનિકલ કારણોસર હિલિયમ બલૂન બંધ કરાયું હતું. ફરી એકવાર શહેરીજનોને હિલિયમ બલૂન માણી શકે એ માટે જગ્યાની શોધ ચાલુ છે. અમદાવાદમાં કાંકરિયા અથવા રિવરફ્રન્ટ પર ફરી હિલિયમ બલૂન શરૂ થઈ શકે છે. ટેકનિકલ કારણોના લીધે આ જે હિલિયમ બલૂન છે એને કાંકરિયામાં બંધ કરવામાં આવેલ છે. કમિટી દ્વારા તંત્રને સૂચન કરવામાં આવેલ છે કે સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા આ પ્રકારના જે રિક્રિએશનલ એક્ટિવિટીઝવાળા જગ્યાઓ છે ત્યાં એની ટેકનિકલ જે છે એની ચકાસણી કરી અને એની જગ્યાએ લોકો માટે, નાગરિકો માટે હિલિયમ બલૂનની શક્યતા ચકાસવી
અને જો શક્ય હોય તો એને ત્યાં શરૂ કરવાના પ્રયત્નો કરવા એવા સૂચન કરવામાં આવ્યું છે. 7 વર્ષની રસ્તો ભૂલેલી બાળકી માટે સુરત પોલીસ દેવદૂત બનીને આવી. રાત્રિના સમયે બાળક શ્વાન બાળકી પાછળ પડતા રસ્તો ભૂલી હતી. ત્યાંથી પસાર થતા વાહન ચાલકે બાળકીને કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચાડી હતી. પોલીસની શી ટીમે સતત 16 કલાક સુધી બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી હતી. શી ટીમની મહેનત રંગ લાવી અને તેના પિતા સુધી પહોંચવામાં સફળતા મળી હતી. બાળકીના પિતા સાથેની વાતચીતમાં જાણ થઈ કે બાળકીનો આજે જન્મદિવસ છે. બાદમાં પોલીસ સ્ટેશનમાં જ બાળકીના જન્મદિવસની ઉજવણી કરાઈ. ટીમ 16 કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ. ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે. તો પોલીસ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે, તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો જન્મદિવસ પોલીસ સ્ટેશને જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવે. પ્રદૂષણ ઘટાડવા માટે એમસીની નવી યોજના બહાર પાડી. રેવન્યુ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો, જેના ધાબે બગીચો, પર્કોલેટિંગ વેલ અને 1 કિલોવોટનું સોલાર લાગેલ હોય તેને પ્રોપર્ટી ટેક્સમાં 10%ની રાહત મળશે. અગાઉ એમસી દ્વારા માત્ર 2 મહિના માટે આ યોજના શરૂ કરાઈ હતી, જેમાં 37 અરજી આવી હતી અને 1 માન્ય રખાઈ હતી. કે જેના રૂપટોપ ઉપર બગીચો હોય, જે મિલકતના ઉપર, પ્રોપર્ટી પર, બીજું જેણે પરકોટિંગ વેલની વ્યવસ્થા કરી અને વરસાદી પાણીનો તેમાં સંગ્રહ થઈ શકે ને તેનો ઉપયોગ થાય, અને ત્રીજું કે જેણે રૂપટોપ સોલાર લગાવ્યું હોય 1 કિલોવોટનું, તો આ રીતે જે લોકો પર્યાવરણનું સંવર્ધન કરતા હોય તેને એપ્રિશિએટ કરતા હોય એ રીતે અમે એના 10% પ્રોપર્ટી ટેક્સમાં બાદ આપવાની આ યોજના છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.